તો શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ. તો શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવી દેવીં સરસ્વતી વ્યાસં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયે. જયમુદીરये. શૃण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः. સર્વતા સ્વતથા કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તન. हृद्यन्तः स्थोय भद्राणि विदुनोति सुहृत्सताम्. न शक्येष्व अभद्रेषु भागवत सेवया. નષ્ટપ્રાયેષુ ભાગવત भगवत्या भक्ति भवति नैष्ठिकी. भगवती તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર
દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ. માતાજી, જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને. મોના અંધારિયા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, નીલપા ચૌધરી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નયના ઠક્કર માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, કુલદેવી સુદેવી માતાજી, હિરણમય કેસરી માતાજી, ધાર્મી પટેલ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, હિરલ રામાનુજ માતાજી, નિરાલી સોલંકી માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, વિરલ પટેલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ગીતા માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, કલ્પતરુ નીતાઈ પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, વિરલ પાઠક માતાજી, શશી ઉદેસી માતાજી, આનંદ ચરણ દાસ પ્રભુજી, દયાન્વિતિ હરિની માતાજી, કિરણ સાધુ પ્રભુજી, કૃપાલી લાડવા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નિકિતા મોદી માતાજી, જિગીસા પટેલ માતાજી, અલ્પા ગોર માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, નિર્મલા બારટ માતાજી, ભાવના વાઘેલા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, હરાપ્રિય વિમલા માતાજી, બંસી સાધુ માતાજી, આશિતા શાહ માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી અને નૈના નડિયાદરા માતાજી. કુલ 56 લોકો જોડાયેલા હતા. મંગલા આરતી અને જપા સેશનમાં કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ madam. સોરી, થોડો નેટવર્કનો પ્રોબ્લેમ થઈ ગયો. તો ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન છે. તો શરૂઆત કરીએ. સ્કંદ 3 અધ્યાય 4 શ્લોક ક્રમાંક 9. તસ્મિन् મહાભાગવતો દ્વૈપાયન સુરુસખા તસ્મિન ભાગવતો દ્વૈપાયન લોકાન અનુચરન સિદ્ધ આસસાદ યદચ્છયા તસ્મિन् મહાભાગવતો દ્વૈપાયન સુરુસખા તસ્મિન લોકાન અનુચરન સિદ્ધ આસસાદ યદચ્છયા પ્રભુજી.
तस्मिन् महाभागवतो द्वैपायन श्रुरत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया तस्मिन् लई लो प्रभुजी लई लो प्रभुजी तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया लोकान् अनुचरन् तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया लोकान् अनुचरन् सिद्ध आससाद यदक्षया तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा
तस्मिन् तस्मिन् महाभागवतो महाभागवतो द्वैपायन द्वैपायन सखा सुयत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद यदच्छया लोकाननुचरन् लोकानुचरण सिद्ध सिद्ध आससादयदच्छया आससादयदच्छया तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् तस्मिन् महाभागवतो महाभागवतो द्वैपायन द्वैपायन सुहृत्सखा सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद्यदच्छया लोकाननुचरण लोकाननुचरन् सिद्ध सिद्ध आससाद्यदच्छया तस्मिन् महाभागवतो द्वैपायन शुरुत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकाननुचरण सिद्ध आससात् यदच्छया सिद्ध आससात् यदच्छया तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद यदच्छया लोकाननुचरन् सिद्ध आससाद्यदच्छया तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकाननुचरन् सिद्ध आससादच्छया लोकाननुचरन् सिद्ध आससादयदच्छया अस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससाद् यदच्छया लोकाननुचरन् सिद्ध आससाद्यदच्छया तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा तस्मिन् महाभागवतो द्वैपायन सुहृत्सखा लोकान् अनुचरन् सिद्ध आससादयदच्छया लोकाननुचरन् सिद्ध आससादयदच्छया ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો સેવા બદલ. શબ્દાર્થ અને ભાવાર્થ લઈએ.
તસ્મિન પછી તસ્મિન પછી મહાભાગવતઃ ભગવાનના મહાન ભક્ત દ્વૈપાયન વ્યાસ સુહૃદ શુભેચ્છક સખા મિત્ર લોકાન ત્રણેય લોક અનુચરન ભ્રમણ કરતા સિદ્ધે તે આશ્રમમાં આસસાદ આવ્યા યદચ્છયા તેમની પોતાની સંપૂર્ણ ઈચ્છાથી અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. તે સમયે વિશ્વના ઘણા ભૂભાગ ઉપર ભ્રમણ કરીને ભગવાનના પરમ ભક્ત મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના સખા અને શુભેચ્છક મૈત્રેયજી તેમની પોતાની જ સંપૂર્ણ ઈચ્છાથી ત્યાં પધાર્યા. ભાવાર્થ માટે ઘણા બધા ભક્તોએ હેન્ડ રેઝ કર્યા છે. રીટાબા માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ભાવાર્થ શ્રીલા પ્રભુપાદની જય. મૈત્રેયજી વ્યાસ ભગવાનના પિતા મહર્ષિ પરાશરના શિષ્યોમાંના એક હતા. આથી વ્યાસ ભગવાન અને મૈત્રેયજી એકબીજાના સખા અને શુભેચ્છક હતા. કોઈ ભાગ્યશાળી આકસ્મિક ઘટનાથી જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આરામ કરતા હતા તે સ્થળે મૈત્રેય પહોંચ્યા. ભગવાનનો સાક્ષાત્કાર થાય એ કોઈ સામાન્ય ઘટના નથી. મૈત્રેય મહાન ઋષિ અને વિદ્વાન તત્વચિંતક હતા, પણ ભગવાનના શુદ્ધ ભક્ત ન હતા. તેથી ભગવાન સાથે તેમની ભેટ થઈ એ કોઈ અજ્ઞાત સુકૃતિને લીધે અથવા અજાણતા સમર્પણ ભાવથી થઈ ગયેલી સેવાને કારણે થઈ હોવી જોઈએ. શુદ્ધ ભક્તો હંમેશા શુદ્ધ ભક્તિની પ્રવૃત્તિઓમાં જ મગ્ન હોય છે અને ત્યાર પછી તેમનો નૈસર્ગિક રીતે જ ઈશ્વર સાથે સાક્ષાત્કાર થાય છે. પરંતુ આ ભૂમિકાએ પહોંચ્યા પહેલા જ કોઈને ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય તો તે અજ્ઞાત રીતે અચાનક સમર્પણ ભાવથી ભગવાનની થઈ ગયેલી સેવાથી પ્રાપ્ત થયેલ સદભાગ્યને લીધે જ હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી સેવા બદલ. તો એક નમ્ર પ્રયાસ છે કે બધાને સેવા મળી રહે એના માટે ઘણા બધાએ હેન્ડ રેઝ કર્યા હોય, પરંતુ સેવા મળી રહે એટલા માટે કોઈ એક જ જણને વાંચવું જોઈએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપદાયિને ગૌરકથા ધામદયા નગર ગ્રામ તારિણે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. શીલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો શું પ્રસંગ ચાલી રહ્યો છે અત્યારે? હરે કૃષ્ણ. મૈત્રીજીનું આગમન. યસ, આજના શ્લોકમાં, આજના ભાવાર્થમાં મૈત્રીજીનું આગમન થયું છે, પરંતુ અહીંયા વિદુરજી અને ઉદ્ધવજી મળ્યા છે, બરાબર. અને એ પ્રસંગ ચાલી રહ્યો છે અને ઉદ્ધવજી વિદુરજીને પહેલા મથુરાની લીલાઓ કહી, એ પછી દ્વારકાની લીલાઓ કહી, અને હવે ઉદ્ધવજી કહી રહ્યા છે, વિદુરજીને બધી વાતો કરી રહ્યા છે કે હવે ભગવાન કેવી રીતે એમની લીલા સંકેલશે, બરાબર ને? તો પ્રભાસની લીલા માતાજી, પ્રભાસની લીલા. યસ, બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ગઈકાલના શ્લોકમાં જોયું આપણે કે ભગવાને યાદવ કુળનો નાશ કર્યા પછી ભગવાન યુવા એક અશ્વત્થ વૃક્ષના ઝાડને અઢેલીને ખૂબ જ શાંતિપૂર્વક બેઠા છે,
અને આનંદિત બેઠા હતા, ગઈકાલના શ્લોકમાં હતું. અને ભગવાનના પોતાના પરિવારનો નાશ થયો હતો, તે છતાંય ભગવાન આનંદિત હતા, એકદમ નિસ્પૃહ, વૈરાગ્ય, ત્યાગ એ ખૂબ મહત્વનો ગુણ છે ભગવાનમાં. અને ભગવાને એમની પત્નીઓ ગૃહજીવનનો ત્યાગ કર્યો, પળવારમાં એ ત્યાગ કરી અને ભગવાન પોતાના ધામ પરત ફર્યા, અથવા તો બીજા કોઈ બ્રહ્માંડમાં ભગવાને લીલા કરવા માટે સ્થળાંતર કર્યું, એવું આચાર્યો સમજાવે છે. તો આજના શ્લોકમાં મહાભાગવત શબ્દ આવ્યો છે, એ કોના માટે વપરાયો છે? હરે કૃષ્ણ. ત્યાં ઉદ્ધવજી ક્યાં તો મૈત્રીજી, બેમાંથી એક છે માતાજી. વ્યાસજી માટે. વ્યાસજી માટે. હા, વ્યાસજી માટે. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ પરેશ પ્રભુ. તો મહાભાગવત શબ્દથી એમનું ઉદ્બોધન કર્યું છે સુખદેવજીએ. અને એવા મહાભાગવતના સખા હતા મૈત્રેયજી, બરાબર. એટલે એમનું પણ જે સ્થાન છે મૈત્રેયજીનું, એ પણ ખૂબ ઉચ્ચ સ્થાને બિરાજે છે, બરાબર. તો આ વાતને આજે સમજવાની છે કે મૈત્રેયજીનું સ્થાન પણ કંઈ જેવું તેવું નથી. એમના સખા કોણ હતા? વ્યાસદેવજી હતા. બીજો શબ્દ છે સિદ્ધે, સિદ્ધ. અને સિદ્ધનો અર્થ અહીંયા પ્રભુપાદે શું આપ્યો છે? આશ્રમ. તો હવે આપણે જોઈએ કે ભગવાન તો પીપળના ઝાડને અઢેલીને બેઠા છે, ત્યાં કોઈ કુટિયા આશ્રમ બનાવેલો નહોતો, તે છતાં પણ અહીં આશ્રમ શબ્દ વપરાયો છે. તો આ આશ્રમ શબ્દનો અર્થ શું થાય? તો આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આશ્રમની વ્યવસ્થા હોય છે, જ્યાં આત્મ સાક્ષાત્કાર થઈ શકે, ભક્તિ, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય, એના માટે આશ્રમ વ્યવસ્થા હોય છે. તો ભગવાનની ભક્તિ જ્યાં થતી હોય એને આશ્રમ કહેવાય. તો જ્યાં ભગવાનની પ્રાપ્તિ માટે શ્રમ કરવામાં આવે, એને આશ્રમ કહેવામાં આવે છે. એટલા માટે જો નામ આપ્યું છે ભગવાને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. તો અહીં બધા જેને કહેવાય ને કે મહાન ભાગવતો ભેગા થયેલા છે. ભગવાન પણ છે, ઉદ્ધવજી છે, વિદુરજી છે, વિદુરજીને યાદ કર્યા છે ભગવાને, અને મૈત્રેયજી પણ આવ્યા છે ત્યાં. તો ઉદ્ધવજી અને મૈત્રેયજી પણ આવ્યા છે અને ભગવાનની કથા થવાની છે. એ પીપળના વૃક્ષ નીચે બેસી અને ભગવાન ઉદ્ધવજી અને મૈત્રેયજીને પરમ જ્ઞાન આપવાના છે. એટલા માટે એ પીપળના વૃક્ષની જગ્યા પણ મહાન આશ્રમ બની ગયો છે. તો આશ્રમનો જે અર્થ છે અહીંયા ખૂબ સુંદર રીતે શ્રીલા પ્રભુપાદે આપણને જાણવા મળે છે. બીજો એક શબ્દ છે આજના શ્લોકમાં સુહૃદ. સુહૃદ શબ્દ આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે મૈત્રેયજી દ્વૈપાયન વ્યાસજીના સુહૃદ સખા હતા. તો સુહૃદનો અર્થ શું થાય? હરે કૃષ્ણ. અહીંયા આપેલો છે શબ્દાર્થમાં શુભેચ્છક. શુભેચ્છક, હિતેચ્છુ આપણે જેને કહેવાય, બરાબર. તો આ સુહૃદ શબ્દ ભગવદ્ ગીતાના એક શ્લોકમાં પણ આવે છે, જેને શાંતિ ફોર્મ્યુલા કહેવાય છે. એ શ્લોકને કયો શ્લોક છે? ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદ સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાંતિમૃચ્છતિ. તો આપણા ઇસ્કોન પરંપરાના આચાર્યો સમજાવે છે કે વાસ્તવમાં એ જ મિત્ર કે હિતેચ્છુ કહેવાય, જે પોતાના પ્રિયજનોને, પોતાના પર આશ્રિત હોય તેવા લોકોને ક્યાં લઈ જાય? ભગવત ભક્તિમાં લગાવી શકે અને એમના જીવનનું કલ્યાણ કરી શકે. એ જ સુહૃદ છે. અને અહીંયા શ્રીલા વ્યાસદેવજી અને શ્રી મૈત્રેયજી પણ આવા સુહૃદ સખા હતા. તો એ સુહૃદ શબ્દ ખૂબ જેને કહેવાય ને કે ઉચ્ચ શબ્દ છે. તો આવા મૈત્રેયજી ભગવાન જ્યાં વિશ્રામ કરતા હતા ત્યાં યદચ્છયા, તેમની પોતાની ઈચ્છાથી આવી ચડ્યા છે. અને એ શું કરતા હતા? વિશ્વના ઘણા જ ભૂભાગ ઉપર ભ્રમણ કરતા કરતા ત્યાં આવી ચડ્યા છે. પરંતુ અહીંયા કહેવામાં આવ્યું છે કે યદચ્છયા, એમની પોતાની ઈચ્છાથી આવ્યા, પણ અલ્ટિમેટ ઈચ્છા કોની હતી?
ભગવાનની, કેમ કે જે પરમ જ્ઞાન ભગવાન ઉદ્ધવજી અને મૈત્રીજીને આપવાના છે હવે, એ પરત ફરતા પહેલા ભગવાન એ જ્ઞાન આગળ જતા મૈત્રીજી વિદુરજીને આપવાના છે. એટલા માટે અલ્ટિમેટ ઈચ્છા આપણે એમ કહી શકાય કે ભગવાનની હતી. તો શીલા પ્રભુપાદ કહે છે કે મૈત્રેયજી મહાન ઋષિ અને વિદ્વાન દાર્શનિક હતા, તત્વચિંતક હતા, પરંતુ ભગવાનના શુદ્ધ ભક્ત ન હતા. તો આચાર્યો સમજાવે છે કે મૈત્રેયજી ભગવાનના જ્ઞાન મિશ્રિત ભક્ત હતા, મિશ્રિત ભક્તિ હતી. તો એ પ્રશ્ન થાય કે શુદ્ધ ભક્ત થયા પહેલા ભગવાનના દર્શન કેવી રીતે થાય? તો આજનો આ ખૂબ મહત્વનો પ્રસંગ છે અહીં, કે શુદ્ધ ભક્ત થયા પહેલા મૈત્રીજીને ભગવાનના દર્શન કેવી રીતે થયા? તો મૈત્રીય મુનિ શુદ્ધ ભક્ત થયા પહેલા અહીં ભગવાનના દર્શન કરી શકે છે. તો એવું નથી ખાલી મૈત્રીય મુનિએ જ ભગવાનના દર્શન, અહીં શુદ્ધ ભક્ત નહોતા. અહીંયા શ્રીલા પ્રભુપાદ જણાવે છે કે તેઓ શુદ્ધ ભક્ત નહોતા. તો પછી એવું નથી કે ખાલી મૈત્રીય મુનિ જ નહીં, એવા અનેક લોકો હતા જ્યારે ભગવાન સાક્ષાત આ ધરાતલ ઉપર હતા ત્યારે પણ એમના દર્શન કરી શકતા હતા, પરંતુ તેઓ શુદ્ધ ભક્ત નહોતા. તો આપણે જોઈએ છીએ કે દુર્યોધન, દુશાસન, કંસ, શિશુપાલ એ કોઈ શુદ્ધ ભક્તો નહોતા, પણ તે છતાં પણ ભગવાનના દર્શન કરી શકતા હતા. તો એના ઉપરથી આપણે કેવી રીતે સમજવાનું કે શુદ્ધ ભક્ત થયા વગર ભગવાનના દર્શન કેવી રીતે શક્ય છે, અને જેને દર્શન પ્રાપ્ત થયા છે એનું કારણ શું છે? તો શીલા પ્રભુપાદ એના જવાબમાં અહીં જણાવે છે કે અજ્ઞાત સુકૃતિ અને અજ્ઞાત રીતે સમર્પણ ભાવથી ભગવાનની થયેલી સેવાથી પ્રાપ્ત થયેલા સૌભાગ્યથી જેને કહેવાય ને કે ભગવાનના દર્શન પ્રાપ્ત થાય છે, એવું શીલા પ્રભુપાદે જણાવ્યું છે. તો આ વાતને આપણે આજે અહીંયા સમજવાની છે. તો ઘણીવાર આપણે જોયું છે કે આપણા ભક્તિ જીવનમાં એવા અનેક પ્રકારના અનુભવો પ્રાપ્ત થાય છે કે ભગવાન એવી અનુભૂતિ કરાવે આપણને કે ભાઈ હું તારી સાથે છું, અને એ રીતે દર્શન આપે ભગવાન. એવા ઘણા સિરિયસ ભક્તો છે કે જે શુદ્ધ ભક્ત હજી નથી થયા, પરંતુ તેઓને એવા અનુભવ થાય ભક્તિ જીવનમાં કે સાક્ષાત ભગવાને જ એમાંથી ઉગાર્યા હોય, એમને બચાવ્યા હોય, કે ભગવાન દ્વારા જે વસ્તુ થઈ હોય, નહીતર એ શક્ય જ નહોતું. એવા ઘણા બધા અનુભવો થઈ શકે. તો આ અનુભવ થવો એ પણ ભગવાનના દર્શન થવા જેટલું જ મહત્વનું છે. તો આપણા ઇસ્કોન પરંપરાના આચાર્યો સમજાવે છે કે આવી અનુભૂતિ જ્યારે થાય એ પછી પણ એ ભ્રમમાં ન રહેવું જોઈએ આપણે કે હજી આપણે એકદમ શુદ્ધ ભક્ત થઈ ગયા છીએ. શુદ્ધ ભક્ત કોને કહેવાય એ આપણે આગળ સમજી ગયા છીએ. આઈ થિંક એ ક્લાસ પણ મેં જ લીધો હતો અને આપણે ચર્ચા કરી હતી. આઈ થિંક ત્રીજા અધ્યાયનો 25મો અને 26મો શ્લોક હતો, અને એમાં આપણે ચર્ચા કરી હતી કે શુદ્ધ ભક્ત કોને કહેવાય. શુદ્ધ ભક્ત કોને કહેવાય? હરે કૃષ્ણ. કોને કહેવાય? પૂર્ણ શરણાગત જે 100% શરણાગત થયા હોય ભગવાનને અને ભક્તિમય સેવા કરતા હોય ભગવાનની, એક પણ ક્ષણ એ લોકોને ભગવાનને યાદ રાખ્યા વગર ચાલે નહીં, એવા લોકોને શુદ્ધ ભક્તિ કહેવાય. ભગવાનની અનન્ય ભક્તિ ભગવાન સિવાય બીજા કોઈને યાદ ન કરે. બરાબર. તો અનન્ય ભક્તિ ન કરતા 3 ગુણો પરંતુ શુદ્ધ સત્વમાં હોય એ શુદ્ધ ભક્ત કહી શકીએ. હા, બરાબર છે, તમારા બધાની વાત સાચી છે. પરંતુ ઇસ્કોનના આચાર્યો સમજાવે છે કે હજી જેને કહેવાય ને કે અનન્ય ભક્તિ સુધીના સ્ટેજ સુધી નથી આવ્યા, પરંતુ હૃદયપૂર્વક જેમને આ ભજન ક્રિયાનો સ્વીકાર કર્યો છે, એટલે કે આ જેને કહેવાય ને કે ભક્તિનો સ્વીકાર કર્યો છે, એ જાણીને કે શ્રી કૃષ્ણ પરમ સત્ય છે. હજી આપણે બધા પણ કહેવાય ને કે શુદ્ધ ભક્ત નથી થયેલા, પણ તે છતાં પણ આચાર્યો સમજાવે છે કે હૃદયપૂર્વક જેને આ ભજન ક્રિયાનો સ્વીકાર કર્યો છે, એ જાણીને કે શ્રી કૃષ્ણ પરમ સત્ય છે, હું એમનો દાસ છું, અને કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો મારા જીવનનો ઉદ્દેશ્ય છે, અને જેમણે ગુરુ પરંપરાનો સ્વીકાર કર્યો છે અને એમના આદેશોનું પાલન કરે છે, તો આ બધા જ ભક્તોને શુદ્ધ ભક્ત
કહી શકાય એવું આચાર્યો સમજાવે છે. યદ્યપિ ભલે એ પૂરેપૂરા શુદ્ધ ન થયા હોય, ભૌતિક ઈચ્છાઓ પણ રહી હોય, તે છતાં પણ એ શુદ્ધ ભક્ત કહી શકાય છે. આપણે શ્રીલા પ્રભુપાદનું ઉદાહરણ પણ લીધેલું, બરાબર. તો આ વાતને તો જેઓ શુદ્ધ ભક્તની અવસ્થા સુધી નથી પહોંચ્યા, પરંતુ ગંભીર રીતે, સિરિયસ રીતે સાધન ભક્તિ ખૂબ સુંદર રીતે કરી રહ્યા છે, તો ભગવાન એમને થોડા થોડા અનુભવો આપે છે અને એવી અનુભૂતિ કરાવે છે અને દર્શન આપે છે ભગવાન એ રીતે. તો આચાર્યો સમજાવે છે કે આપણે જો એવી અનુભૂતિ થતી હોય અને એ અનુભવો આપણને પ્રાપ્ત થયેલા હોય, તો એનાથી આપણે ખૂબ સાવધાન રહેવું જોઈએ. અને સાધક એ અનુભૂતિ અને અનુભવોમાં જો આનંદ લેતો થઈ ગયો, તો એને આગળ જવું મુશ્કેલ થઈ જાય છે એવું આચાર્યો સમજાવે છે. કેમ મુશ્કેલ થાય? કેમ કે ભગવાન આપણી પરીક્ષા કરે કે એને આમાં આનંદ આવે છે અને એને એટલું જ જોઈએ છે, અને ભગવાન એ સંતોષ એને એટલામાં જ થઈ ગયો છે, તો ભગવાન એટલું આપીને પછી છૂટી જાય છે. એટલે આચાર્યો સમજાવે છે કે ભક્તિમાં ક્યારેય સંતુષ્ટિ થવી ન જોઈએ. મસ્ત 16 માળા થઈ જાય છે, મંગલા આરતી થાય છે, સેવા પ્રાપ્ત થઈ ગઈ છે, ભગવત પ્રસાદ મળી રહ્યો છે અને મસ્ત મજા છે, તો મને બહુ સંતોષ છે, એવું જો વિચારીએ તો આચાર્યો એવું વિચારવાની ના કહે છે. તો આચાર્યો સમજાવે છે કે ભક્તિમાં ક્યારેય તુષ્ટિ અને વિશ્રામ હોતો નથી. એવું લાગે કે આપણું જીવન સારું ચાલી રહ્યું છે, તો ક્યાંક ક્યાંક ભગવાનની પરીક્ષામાં આપણે ફેલ થઈ રહ્યા છીએ એવું કહી રહ્યા છે ભગવાન. એટલે શું વિકસાવવાનું છે? શેનો વિકાસ કરવાનો છે? આપણે લૌલ્યમનો વિકાસ કરવાનો છે. તો સાધન ભક્તિમાં પણ બહુ એવી અનુભૂતિઓ, ભગવત કૃપા, લક્ષણોને જોઈ શકીએ છીએ, પરંતુ સંતુષ્ટિ ન થવી જોઈએ. બલકી આપણે લૌલ્યમને વિકસાવવું જોઈએ. તો શ્રીપાદ રઘુનાથદાસ ગોસ્વામી, જેને કહેવાય ને કે રાધાકુંડમાં જ્યારે ભજન કરતા હતા ત્યારે ખૂબ ભક્તિ કરતા હતા. રોજ 3 કલાક તો એ ચૈતન્ય ચરિતામૃતનું વાંચન, મનન, પઠન કરતા, ગૌર લીલા ઉપર ચર્ચા કરતા, 1000 વાર વૈષ્ણવોને પ્રણામ કરતા, લાખ નામ જપ કરતા, પરંતુ તે છતાં પણ સેવા માટે તડપતા, આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેતી રહેતી. તો અને આ સેવાની જે ભૂખ જે છે એના માટે તડપ રહેતી. તો આ જે સેવાની ભૂખ જે છે એ વધારવાની છે આપણે. જો રોકાઈ ગયા કે ભાઈ તૃપ્તિ મળી ગઈ, તો ભક્તિ આગળ નહીં વધે. તો એટલે જ કહેવાયું છે કે પ્રતિપદમ પૂર્ણમિદમ આસ્વાદનમ. આસ્વાદન, આનંદ વધારતા રહેવાનું છે, એટલે એના માટે આપણે સાવધાન રહેવાનું છે. તો સાક્ષાત રાધા માધવની સેવા સુધી ન પહોંચીએ ત્યાં સુધી આસ્વાદ વધારવાનો છે. તો શુદ્ધ ભક્ત થયા વગર પણ ભગવત કૃપાથી બહુ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. અહીંયા એ રીતે સમજાવ્યું છે શ્રીલા પ્રભુપાદે. બીજો પ્રશ્ન છે, કયા કારણથી મૈત્રેય ઋષિને ભગવાનનું દર્શન પ્રાપ્ત થયું? તો મૈત્રેય ઋષિની ભગવાન સાથેની ભેટ એ અજ્ઞાત સુકૃતિઓથી થઈ હતી, એવું અહીંયા શ્રીલા પ્રભુપાદ સમજાવે છે. તો આ અજ્ઞાત સુકૃતિનું એક ઉદાહરણ આપણે લેવલ 1માં પણ જોઈએ છીએ કે પહેલા બ્રાહ્મણ હતા અને ત્યારબાદ અસત સંગમાં આવી અને પાપ કાર્યમાં પરોવાય છે અને પછી સાધુ સંતોના સંગથી પુત્રનું નામ ભગવાનના ઉપરથી રાખે છે. કોણ હતા? અજામિલ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. નારાયણ. યસ, બરાબર છે. તો સુકૃતિ વિશે ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે. કયો શ્લોક છે સુકૃતિ વિશેનું? ભગવાને કહ્યું છે કે આ 4 પ્રકારના લોકો મારી પાસે આવે છે અને ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાથી જ્ઞાની ચ ભરતર્ષભ. તો આ સુકૃતિ શું છે? સુકૃતિ 3 પ્રકારની છે. ભક્તિ વિનોદ ઠાકુરે એમના એક ગ્રંથમાં સમજાવ્યું છે કે આ સુકૃતિ વિશે બહુ ડિટેલમાં સમજાવ્યું છે. તો સુકૃતિ 3 પ્રકારની હોય છે. આપણે લેવલ 1, લેવલ 2માં જ્ઞાત સુકૃતિ અને અજ્ઞાત સુકૃતિ વિશે આપણે જાણી ગયા છીએ. તો સુકૃતિ 3 પ્રકારની છે. ભોગોન્મુખી સુકૃતિ અને એનું બીજું નામ છે કર્મોન્મુખી સુકૃતિ.
બીજી છે જ્ઞાનોન્મુખી સુકૃતિ અને એનું બીજું નામ છે મોક્ષોન્મુખી સુકૃતિ. અને ત્રીજું છે ભક્ત્યોન્મુખી સુકૃતિ, જે ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. તો પહેલી છે ભોગોન્મુખી સુકૃતિ અને એનું બીજું નામ છે કર્મોન્મુખી સુકૃતિ. તો જેને આપણે કર્મ કરીને અર્જિત કરીએ છીએ એને આપણે કર્મોન્મુખી સુકૃતિ કહીએ છીએ, જેને આપણે પુણ્ય કહીએ છીએ. પરંતુ આ કર્મોન્મુખી સુકૃતિથી આપણને શું મળે છે? ભોગ પ્રાપ્તિ, સુખ. જેવી રીતે કોઈને હેલ્પ કરી દીધી, અન્નદાન કરી દીધું, વસ્ત્રદાન કરી દીધું, ભૂખ્યાને ભોજન, પછી કોઈ દુઃખી છે તો એના માટે કંઈ વ્યવસ્થા કરી દીધી, હોસ્પિટલો બંધાવી દીધી, પાણીની પરબો બંધાવી દીધી, અનાથ આશ્રમમાં મદદ કરી દીધી. તો આ બધું જે આપણે જે પુણ્ય કાર્ય કરીએ છીએ, તો એની એ પાછળની આપણી ઈચ્છા શું હોય છે કે ભાઈ આપણને સુખ પ્રાપ્ત થાય, આપણી ઈચ્છાઓ પૂરી થાય. તો આપણે જો આ જીવનમાં સારું જીવી રહ્યા છીએ તો એ આ પુણ્યનું ફળ પ્રાપ્ત છે. પુણ્યનું ફળ અને પાપ કર્મનું ફળ ભોગવવા માટે આ શરીર મળતું જ રહે છે. એટલા માટે ભગવાને ભગવદ્ ગીતામાં અકર્મ કરવાનું કહ્યું છે. તો ઘણીવાર બહુ પુણ્ય કરે મનુષ્ય તો સ્વર્ગ પ્રાપ્તિ કરે અને ત્યાં એને ભોગોન્મુખ દેહ શરીર મળે અને પુણ્ય ક્ષીણ થાય કે મૃત્યુલોકમાં પાછા આવે. એટલે પુણ્ય કાર્ય પછી એવું નહીં કે આપણે આ ભૌતિક પુણ્ય કાર્યો કરીએ, પરંતુ સપોઝ આધ્યાત્મિક પુણ્ય કાર્યો જ્યારે કરીએ છીએ, ગંગા સ્નાન કરી લીધું, તીર્થયાત્રા કરી લીધી, એ પછી જેને કહેવાય ને બ્રાહ્મણ ભોજ કરાવી લીધું, તો આ બધું પણ જેને કહેવાય ને કે એનું પણ ફળ તો મળે છે, પણ એ ફળ એ પુણ્ય કાર્ય પણ ઘણીવાર આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે કે ભાઈ આપણને સુખ પ્રાપ્ત થાય, આપણી આ ઈચ્છા પૂરી થાય, એના માટે કરીએ છીએ. તો ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં પણ ભગવાને અલગ અલગ સ્ટેપ્સ બતાવ્યા છે કે તું ભક્તિમાં આ ન કરી શકે તો આ કર, આ ન કરી શકે તો આ કર. ભગવાને એવા સ્ટેપ્સ બતાવ્યા છે કે તું અનન્ય ભક્તિ ન કરી શકે તો સાધના ભક્તિ કર, સાધના ભક્તિ ન કરી શકે તો નિષ્કામ કર્મ કર, નિષ્કામ કર્મ ન કરી શકે તો સકામ કર્મ કર. તો આ સકામ કર્મ શું છે? તો કંઈ ફળ મેળવવાની આશાથી કરેલું કર્મ. મનુષ્ય પુણ્ય કર્મ કેમ કરે છે? કેમ કે તેની ઈચ્છાઓ પૂરી થાય અને સુખ પ્રાપ્ત થાય એને. પરંતુ ભગવાન કહે છે કે ભલે તું આ સકામ કર્મ કર તો પણ ચાલશે. એનાથી શું થશે? તારી ત્યાગની ભાવના કેળવાશે અને એ રીતે પણ તું મારી પાસે પાછો પહોંચી શકીશ. નહીં તો ઘણાને ભગવાને ઘણું આપ્યું હોય પરંતુ જીવથી છૂટે જ નહીં. ભાઈ મારી મહેનતનું કમાયેલું છે, હું શું કામ આપું? તો આ જે પુણ્ય કર્મ જે કરીએ છીએ એ શું થયું? ભોગોન્મુખી સુકૃતિ, જેને કર્મોન્મુખી સુકૃતિ પણ કહે છે. બીજી છે જ્ઞાનોન્મુખી સુકૃતિ. તો જે જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે, જેને મોક્ષ, નિર્વાણ, સાયુજ્ય મુક્તિ માટે પ્રયત્ન, બ્રહ્મજ્યોતિમાં લીન થવું અને વેદોનું પઠન પાઠન, વેદોનો સાર શું છે એ જ્ઞાન ન હોય અને કૃષ્ણને પામવાના છે, પરંતુ વેદોનું ખૂબ બધું અધ્યયન અને જ્ઞાન પ્રાપ્ત કરે તો એ જે છે એ સુકૃતિ જ્ઞાનોન્મુખી સુકૃતિ. અને ત્રીજી છે ભક્તોન્મુખી સુકૃતિ. અને ભક્તોન્મુખી સુકૃતિમાં પણ ભક્તિવિનોદ ઠાકુરે 2 પ્રકારની સુકૃતિને સમજાવી છે. સાક્ષાત ભગવાનની સેવા કરવાથી મળતી સુકૃતિ અને ભગવાનના ભક્તોની, વૈષ્ણવોની, ગુરુની સેવા કરવાથી પ્રાપ્ત થતી સુકૃતિ. તો ઘણીવાર આ પ્રકારની સુકૃતિ જ્ઞાત અને અજ્ઞાત રીતે થાય છે. આપણે જાણતા અજાણતા કોઈ વૈષ્ણવની સેવા થઈ ગઈ આપણાથી, કોઈ ભક્તની સેવા થઈ ગઈ. આ પ્રકારની સુકૃતિઓથી ભક્તિમાં આગળ વધી શકાય છે અને આપણો માર્ગ ખુલી જાય છે. તો શ્રી ભક્તિવિનોદ ઠાકુર જૈવ ધર્મ ગ્રંથમાં આ સુકૃતિઓને 2 ભાગોમાં ક્લિયર કર્યું છે. એક છે નિત્ય સુકૃતિ અને નૈમિત્તિક સુકૃતિ. તો જે કર્મોન્મુખી સુકૃતિ અને જ્ઞાનોન્મુખી સુકૃતિ છે એ 2 નૈમિત્તિક સુકૃતિમાં આવે છે અને જે ભક્તોન્મુખી સુકૃતિ છે એ નિત્ય સુકૃતિમાં આવે છે. અને આ ભક્તોન્મુખી સુકૃતિ જે છે એ નિત્ય રહે છે, એ આપણી કેરી ફોરવર્ડ થાય છે બીજા જન્મમાં પણ. પરંતુ જે 2 જે સુકૃતિ છે
કર્મોન્મુખી અને જ્ઞાનોન્મુખી એ સુકૃતિ ક્ષીણ થતી રહે છે. તો શિલા પ્રભુપાદે આ અજ્ઞાત સુકૃતિ વિશે છઠ્ઠા સ્કંદના પહેલા અધ્યાયના 26મા શ્લોકમાં આ અજામિલનું જે ઉદાહરણ છે એના દ્વારા આપણને સમજાવ્યું છે. તો અજામિલ નારાયણને ભૂલી ગયા હતા, પરંતુ એમના પુત્રનું નામ નારાયણ રાખવાથી એમનો ઉદ્ધાર થઈ ગયો. વારંવાર પુત્રનું નામ બોલવાથી નારાયણની સાથે તે જોડાઈ ગયા અને અજ્ઞાત રીતે ભગવાન સાથે એ જોડાઈ ગયા. એ મહત્વનું બની ગયું એમના માટે. અને આપણા શિલા પ્રભુપાદે પણ ખૂબ સુંદર નગર સંકીર્તનનો કોન્સેપ્ટ લઈને આવ્યા અને લોકોના અકાઉન્ટમાં અજ્ઞાત સુકૃતિ જમા કરતા રહ્યા. તો રસ્તે જતા રાહદારીઓ હોય, શોપવાળા, દુકાનદારો, અનેક લોકો નગર સંકીર્તનથી એમના કાનોમાં કૃષ્ણનું નામ સંભળાયું અને એ લોકોના અકાઉન્ટમાં કૃષ્ણનું નામ સાંભળી અને અકાઉન્ટમાં એમની સુકૃતિઓ જમા થતી રહે છે. તો ભગવાનના ભક્તો ખૂબ કૃપાળુ હોય છે. તો અહીંયા અજામિલ ઉપર પણ ભગવાને કૃપા કરી છે. પુત્રનું નામ લઈ રહ્યા છે, પરંતુ તે છતાં પણ પછીથી ધામની પ્રાપ્તિ થઈ છે. અજ્ઞાત સુકૃતિ દ્વારા જો ક્યાંથી ક્યાં પહોંચી જવાય છે. ભગવાને અજ્ઞાત સુકૃતિ દ્વારા અજામિલ ઉપર કૃપા કરી. અહીંયા પણ મૈત્રીજી ઉપર પણ કૃપા કરી છે. તો શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર એમની એક ટીકામાં લખે છે કે કાલિયા નાગ હતા, એ પણ ભગવાનને દંશ મારતા હતા, ત્યારે ભગવાને એમને દંશ મારવાનું નહીં સમજીને એ પોતાને ભગવાનને પ્રણામ કરી રહ્યા છે, એ રીતે સમજીને એના ઉપર કૃપા કરી હતી કે ભાઈ મને એ દંડવત કરી રહ્યો છે કાલિયા નાગ. તો એ રીતે ભગવાને એમના ઉપર કૃપા કરી હતી. તો આ ખૂબ સુંદર જેને કહેવાય ને કે સમજવાનું છે કે અજ્ઞાત સુકૃતિઓ જે છે એ પણ ખૂબ મહત્વની છે. હમણાં જ બધા ભક્તો મેંગ્લોર જઈને ખૂબ સુંદર રાધા ગોવિંદજી અને એમના ભક્તોની સેવા કરીને આવ્યા. તો આ થઈ ભક્તોન્મુખ સુકૃતિ. તો આ ક્યારેક ક્ષીણ થતી નથી, કેરી ફોરવર્ડ થાય છે. ઘણીવાર અહીંયા હું મંગળા આરતીમાં જતી હોઉં, રાધા ગોપીનાથ મંદિરમાં રાધાનાથ સ્વામી હાજર હોય, એ મંગળા આરતીમાં આવ્યા હોય, એમના દર્શન કરીએ, એમનું પ્રવચન સાંભળીએ, તો એ પણ આપણા અકાઉન્ટમાં જમા થાય છે. ગુરુના દૂરથી પણ સંતના દર્શન થઈ ગયા, જે પ્રામાણિક પરંપરામાં છે આચાર્ય, અને એમના કોઈ દર્શન થઈ ગયા તો પણ આપણી આ સુકૃતિમાં જમા થાય છે. તો અહીં પણ શિલા પ્રભુપાદ કહે છે કે મૈત્રીજી તેમની અજ્ઞાત સુકૃતિઓ અને અજ્ઞાત રીતે અચાનક સમર્પણ ભાવથી ભગવાનની થયેલી સેવાથી ત્યાં આવી પહોંચ્યા. તો મૈત્રીજીની કઈ અજ્ઞાત સુકૃતિઓ હતી એના માટે એમના પૂર્વજન્મમાં અને કેવી રીતે મૈત્રીય ઋષિ બન્યા એની કથા છે. તો પૂર્વજન્મમાં તેઓ એક કીડાના સ્વરૂપમાં હતા અને ત્યાં તેમને જેને કહેવાય ને કે કીડાના સ્વરૂપમાં જ્યારે હતા ત્યારે એ એકવાર એવું થયું કે એ રસ્તા ઉપરથી જેને કહેવાય ને કે રોડ ક્રોસ કરી રહ્યા હતા, પરંતુ એ એટલી ઉતાવળમાં રોડ ક્રોસ કરી રહ્યા હતા અને જ્યારે એ પાથ ઉપર વ્યાસદેવજી આવી રહ્યા હતા. તો વ્યાસદેવજીએ જોયું કે આ કીડા સ્વરૂપમાં જે મૈત્રીજી હતા એ ખૂબ ઉતાવળમાં જેને કહેવાય ને કે રોડ ક્રોસ કરી રહ્યા છે. એટલા માટે વ્યાસદેવજીએ એમને ઉઠાવી અને રસ્તાના એક ભાગ ઉપર મૂક્યા. જો ભગવાનના ભક્તો પણ એટલા જ કૃપાળુ હોય છે અને અનુકંપાવશ એ કીડા સાથે એમને વાતચીત કરી અને એ કીડા સ્વરૂપમાં મૈત્રીજીને કહ્યું કે હું તમને જેને કહેવાય ને કે તમારા ઉપર કૃપા કરું છું કે તમને હું મનુષ્ય જન્મ આપી અને તમારા ઉપર એ કીડા સ્વરૂપમાં રહેલા મૈત્રીજીની ઉપર કૃપા કરી. તો કીડા સ્વરૂપમાં મૈત્રીયજી કહે છે કે ભાઈ હું તો 84 લાખ યોનિમાંથી પસાર થઈને ક્યારે મને મનુષ્ય જન્મ મળશે મને ખબર નથી, પણ તમે મારા ઉપર કૃપા કરી છે તો હું તમને મારા ગુરુ તરીકે સ્વીકાર કરું છું. પરંતુ વ્યાસદેવજીએ કીધું કે નહીં, તમે મને ગુરુ તરીકે સ્વીકાર નહીં, પણ મારા પિતા જે છે પરાશર મુનિ એની પાસે મૈત્રીજીને લઈ જાય છે. પહેલા તો મનુષ્ય શરીર પ્રાપ્ત આપ્યું એમને અને મનુષ્ય શરીર આપી અને એમાં પણ
બ્રાહ્મણનું શરીર પ્રાપ્ત કર્યું મૈત્રેયીજીએ. શેના દ્વારા? વ્યાસદેવજીની કૃપા દ્વારા. તો એ પછી વ્યાસદેવજી એમના પિતા પાસે લઈ જાય છે, પરાશર મુનિ પાસે. અને એ વખતે એ કેટલી વયના હતા? મૈત્રેયજી 5 વર્ષના બાળક હતા. અને 5 વર્ષના બાળક હતા અને પરાશર મુનિ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરે છે અને દીક્ષા પણ પ્રાપ્ત કરે છે. અને એ પછી એકવાર એવું થાય છે કે વ્યાસદેવજી એમને આદેશ કરે છે 5 વર્ષના બાળકને કે એક કાર્તિક ક્ષેત્રમાં એક નંદભદ્ર કરીને એક બ્રાહ્મણ બહુ વર્ષોથી તપસ્યા કરે છે, પરંતુ એના મનનું સમાધાન થતું નથી. તો ત્યાં જઈ અને એના મનનું સમાધાન કરો અને એની શંકાઓનું નિવારણ કરો. વ્યાસદેવજી એ 5 વર્ષના બાળકને આજ્ઞા કરે છે. તો વ્યાસદેવજીની અનુગત કૃપા અને પરાશર મુનિની શિક્ષા પ્રાપ્ત થયેલા મૈત્રેયજીએ ત્યાં નંદભદ્ર પાસે ગયા અને એની શંકાઓનું નિવારણ કર્યું મૈત્રેયજીએ. અને એ ટાઈમે તેઓ 5 વર્ષના હતા. અને એ પછી બહુ બધા તીર્થોમાં ભ્રમણ કર્યું, સૂર્યદેવના મંત્રોના જાપ કર્યા અને એ પછી એ શરીરનો એમને ત્યાગ કરી દીધો. અને એ પછીના શરીરમાં મૈત્રેયજી આવ્યા કૃષરવ બ્રાહ્મણ પિતા એમના હતા. કૃષરવા અને મિત્રાના પુત્ર રૂપે એમનો જન્મ થયો. અને એ મિત્રના પુત્ર હતા એટલા માટે મૈત્રેયજી કહેવાયા. તો જો એક કીડા સ્વરૂપની યોનિમાંથી ત્યાં વ્યાસદેવજીની કૃપાથી એ બ્રાહ્મણ બન્યા. મને બ્રાહ્મણ મનુષ્યનું શરીર પ્રાપ્ત કર્યું. અને એ પછી જ્ઞાની બન્યા. અને ફરીથી જ્ઞાની કેવી રીતે બન્યા? પરાશર મુનિની શિક્ષાઓ દ્વારા. અને એ પછી ફરીથી પાછી બ્રાહ્મણ યોની અને મનુષ્ય શરીર મૈત્રેયજી તરીકે પ્રાપ્ત કર્યું. તો કીડાથી લઈને યાત્રા શરૂ થઈ અને સાધુ સંગથી એ મૈત્રેયજી બન્યા. અને વ્યાસદેવજીના સંગથી તેઓ મૈત્રેયજી બન્યા. તો આ સાધુ સંઘથી પણ એક ભક્તની કેટેગરીમાં પહોંચી જવાય છે. તો શીલા પ્રભુપાદના પુસ્તકોનો સંગ કરવો એ પણ સાધુ સંગ જ છે. અને આ મૈત્રેયજી ઋષિ જ્યારે ભગવાન શાંતિદૂત તરીકે જ્યારે ગયા દુર્યોધનને સમજાવવા માટે, એ પહેલા મૈત્રેયજી ઋષિએ પણ દુર્યોધનને સમજાવ્યા છે કે આ બધું યુદ્ધનું રહેવા દો અને તમે પાંડવોને એમનું જે રાજ્ય છે એ પાછું સોંપી દો. પરંતુ દુર્યોધન માન્યા નહીં. અને જ્યારે મૈત્રેયજીએ સમજાવતા હોય છે ત્યારે દુર્યોધન વારે વારે એમની જંગાઓ ઉપર હાથ દઈ અને એ કહેતા હોય છે મૈત્રેયજીને, પણ હું 100ની અણી બહાર પણ જમીન હું આપીશ નહીં. એટલે આજે વારંવાર એમની જંગાઓ ઉપર હાથ દઈને મૈત્રેયજી ઋષિ સાથે વાત કરતા હોય છે ત્યારે મૈત્રેયજીને ખૂબ જ ક્રોધ આવે છે. અને મૈત્રેયજી દુર્યોધનને શ્રાપ આપે છે કે તું આગળ એક એવો સમય આવશે કે તું ભીમ દ્વારા તમે મૃત્યુ પામશો અને ભીમની ગદા દ્વારા અને આ જંગા દ્વારા તું મૃત્યુ પામીશ. તો એ રીતે આ મૈત્રેયજી પણ દુર્યોધનને સમજાવવા માટે ગયા હતા. અને આ દુર્યોધનના શ્રાપને કારણે જેને કહેવાય ને કે દુર્યોધન મૃત્યુ પામ્યા હતા. તો આ ખૂબ જેને કહેવાય ને કે મૈત્રેયજી પણ એક ખૂબ જ ઉચ્ચ ભક્ત હતા ભગવાનના. અને ભગવાને લીલા સંકેલતા પહેલા ઉદ્ધવજી, મૈત્રેયજી અને ત્રીજા વિદુરજીને યાદ કર્યા છે. તો ઉદ્ધવજીને ભગવાને બદ્રિકાશ્રમ તરફ મોકલ્યા છે અને મૈત્રેયજી આગળ જતા વિદુરજીને મળશે અને પછી તેઓ બંને વચ્ચે સંવાદ થાય છે આ ભગવાને આપેલા પરમ જ્ઞાનનો. તો આગળ એ આપણે ચર્ચા થશે. અહીંયા ક્લાસનો એન્ડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ સદગુરુદેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રામ
રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ સર્વને માતાજી દંડવત માતાજી પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. જી પ્રભુ. હિનાબેન ત્રિવેદી ગાંધીધામ ને એમના દ્વારા સુદામા સેવા કરેલી છે. શૈલેષ ભટ્ટ પ્રભુજી દ્વારા સુદામા સેવા કરેલી છે એકાદશી નિમિત્તે. અમરીશ પટેલ પ્રભુ એટલે કે મેં કરેલી છે. કીર્તિમાન સચીપુત્ર પ્રભુજીએ અને લોપા ગોંડલિયા માતાજી એકાદશી નિમિત્તે સુદામા સેવા કરેલી છે. જી ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. અને આ બધા જ ભક્તોને ખૂબ ખૂબ જેને કહેવાય ને કે ભગવાનની નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધે અને ખૂબ સુંદર રીતે ભક્તિ કરી શકે એવી અભિલાષા સાથે આપણે એમના માટે હરે કૃષ્ણ મંત્ર બોલાવશું. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ બધાને ધન્યવાદ. એક જાહેરાત છે માતાજી. હરે